જો મિત્રો સવારના ઉઠ્યા હોય પહેલી તો ચા ને હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે આજના આપણા વ્લોગમાં દોસ્તો। હવે જાય છીએ આપણે બોલો જીરું કાઢવા કેમ કે મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ પાવડો લઈને ભાટિયાવાળા વાટે છે અને આપણે ખરવાને થોડુંક સાફ કરશી કાગર બચાવવા માટે પારી બારી દોરી નાખી મિત્રો આપણે કંઈક જો 10 વાગ્યા સુધી વાટ્યું છે ને હવે જાય છીએ ભેરું કરવા જીરાને ઉપાડવા। ભારી ઉપાડી ચીરા રાર્યું ખરું આપણે સેટ અહીંયાથી અને હવે ભારીયું કેટલી થશે કાકા દિનેશ ભારીયું કેટલી બાકી હશે હવે 2-4 બાકી છે અને હવે અમે અને કાકો દિનેશ કને કાકો હતી જે ઉપાડી ચીરા 2 થી 4 ભારી રહ્યું છે અને હવે ટપી ગયા છે આ ખેતરમાં ઉપાડ્યા આપણે બીજા ખેતરમાં ઉપાડવા અને આમાં ઉપાડીને જ મિત્રો અને નરથી કઢાવી જ નાખવાનું છે આ જીરાને પછી લાગી જાય છે બીજા ખેતરને કામ કમ્પ્લીટ કરવા। મિત્રો 1 વાગી ગયો છે ને બધા નીકળી ગયા છે ને આપણે જીરું આ ખેતરમાં કમ્પ્લીટલી ઉપાડી લીધું છે અને આ જો આ કાગર આપણે સેટ હવે લઈ આવ્યા છીએ ખરામાં ને એટલે સમજી જાઓ હવે આનું મુહૂર્ત આવી ગયું છે મિત્રો। આજે હલર પણ આવી રહ્યું છે આપણે ફોન કરી નાખ્યો છે આપણા ગામનું જ હલર છે તો એ પણ આવી રહ્યો છે તો ચાલો કાગર વસાવી નાખી ના આવા દો પછી જ્યાં કે અહીંયા વસાવવાનું છે કાગર અને પછી આપણે આ કાઢી લેવાનું છે આ ત્રણેય કર્યું પણ એક મિત્રો બહુ જ ઓલું થઈ ગયું છે આપણે જેટલી અનુમાન કર્યું હતું એટલું જીરું આપણે થયું નથી આ વખતે તો એવું છે આ એક જ ટકરામાં મિત્રો 3 એકરનું આ ખેતર છે તો આપણું કમસે કમ 3 એકરનું આમાં 45 મણ થાય 45 તો હાલ આપણે 20 મણનો આશરો નથી સમજી જો કેવી આપણી પોઝિશન આવી ગઈ છે ઓણની તો જોશી ભગવાન ભરોસે હવે આમાં કેટલું થાય। હલર પણ આવી ગયું છે જોજો આવી ગયા છે સોહિલભાઈ આપણું કાઢવા હવે જ્યાં કે અહીંયા વસાવવાનું આપણે કાગળ ક્યાં વસાવ કાગળ કાગળ હલર આપણે લગાડી દીધું છે ને હવે લાગી જઈએ આપણે જીરું કાઢવા કેટલા મણ કાઢી મિત્રો આપણે હલર પણ ચાલુ કરી નાખ્યું છે ફાઇનલી મિત્રો આપણે જીરું બધું નીકળી ગયું છે ને હવે જો આપણે ફાઇનલી બધું જીરું કાઢી નાખ્યું છે હવે જોવાનું છે કે આમાંથી કેટલી ગુણું ભરાય છે એકદમ યુરિયા લેસ છે આ જીરું। તો મિત્રો આપણે નાઈ ધોઈ નીકળી ગયા છીએ વિરાસર। આજે રવિવાર હતો એ કારણે આપણે દર્શન કરવા જઈ છીએ હું અને મારા મોટાવાળો। ચાલો હવે વિરાસર જઈને દર્શન કરાવીએ તમને પણ મા મેલડીના। તો મિત્રો આપણે વિરાસર પાટીએ પહોંચી આવ્યા છીએ। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે જાય છીએ આપણી ઘરે। તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ કાલના એક નવા વ્લોગ।